ચેપ્ટર 6 લેક્ચર નંબર આપણે 33 સ્ટાર્ટ કરીએ। માં સૌ પહેલાં દાખલા નંબર જોઈએ, સ્વાધ્યાય 6નો દાખલા નંબર 12 બરાબર। જો શું કહે છે રકમમાં, કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર એ તથા બી છે, જ્યાં એ અને બી શું છે, અચળ છે। તો સાબિત કર્યો કે કર્ણની મહત્તમ લંબાઈ a/2/3 પ્લસ b/2/3 રેઝ ટુ 3/2 છે। એટલે કર્ણની લંબાઈને મહત્તમ બતાવવાની છે, એટલે કર્ણની લંબાઈ એ આપણું વિધેય બને બરાબર। ફરી રકમમાં એક વાર જોઈ લઈએ, શું કીધું, કાટકોણ ત્રિકોણનું જે કર્ણ છે એના પર કોઈ બિંદુ છે, એ બિંદુથી લંબ અંતર એ અને બી છે, કોના, તો કાટખૂણો બનાવતી બે બાજુઓના બરાબર। એટલે આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હોય તો આના કોઈ પણ બિંદુથી આ બિંદુથી કાટખૂણો બનાવતી બે બાજુ કઈ કહેવાય, આ બે બાજુ કહેવાય। તો એક લંબ અંતર આમ અને એક લંબ અંતર આ, એક અંતર ગમે તે એ છે, ગમે તે એક અંતર બી છે, એવું રકમમાં કહે છે બરાબર। તો કર્ણની મહત્તમ લંબાઈ આટલી છે એવું આપણે બતાવવાનું છે। જોઈ લઈએ, ચાલો જુઓ સ્વાધ્યાય 12મો દાખલો। હવે રકમમાં ક્યાંય ત્રિકોણનું નામકરણ કેવું કંઈ છે નહીં, આપણે જાતે લખ્યું છે, અહીંયા લખી નાખીએ। ધારો કે ત્રિકોણ એબીસીમાં માપકોણ b π/2 છે, એટલે આ ખૂણો b π/2 આપણે બતાવી દીધો, કાટકોણ ત્રિકોણ એબીસી લીધો। O બિલોંગ્સ ટુ AC, એટલે કર્ણ પરનું કોઈ પણ એક બિંદુ O છે। હવે આ ઓથી કાટખૂણો બનાવતી બે બાજુ, હવે કાટખૂણો બનાવતી બે બાજુ કઈ કહેવાય, AB અને BC કહેવાય। તો આ ઓમાંથી AB અને BC પર આપણે લંબ બનાવવાના છે। તો એક OM લંબ BC બનાવ્યો છે અને ON લંબ AB બનાવ્યો છે। જુઓ, OM લંબ BC અને ON લંબ AB છે બરાબર। તો હવે ધારો કે કાટકોણ ત્રિકોણ OMC એમાં આ ખૂણાને આપણે થીટા ધારી લઈએ, તો આ થીટા હોય તો આ પણ થીટા થાય જ, કેમ, તો આ બે સમાંતર બાજુઓ થાય, એની આ છેદિકા થાય, તો આ બંને અનુકોણ થાય। તો આ જે ત્રિકોણ OMC છે બરાબર, એમાં આ ખૂણા માટે બરાબર સાઇન થીટા વાપરીએ તો સામેની બાજુ B/OC। હવે કેમ સાઇન થીટા જ વાપર્યું, તો સમજો આપણું વિધેય શું બનશે, કર્ણની લંબાઈ, એટલે કર્ણની લંબાઈ આપણે મેન કામની વસ્તુ થઈ, કર્ણ કેટલો થયો, AC। હવે આ બિંદુથી લંબ અંતરો આપણે બે બનાવ્યા છે, M અને N બરાબર। તો બે અલગ અલગ ત્રિકોણ બની ગયા। તો જે મેન લંબાઈ આપણે શોધી છે એનો અમુક ભાગ આ ત્રિકોણમાં આ છે અને આપણને આપેલી કિંમત B અહીંયા છે। તો આ બંને વચ્ચેનો સંબંધ બનાવવો હોય તો આ ખૂણાથી હું જોઈશ, તો આ ખૂણા માટે આ સામેની બાજુ થાય, એના કર્ણ થાય, એટલે મારે અહીંયા કમ્પલસરી સાઇન થીટા વાપરવો પડે। તો સાઇન થીટા બરાબર શું થઈ ગયું, સામેની બાજુ ભાગ્યા કર્ણ OC। તો OCને મેં કરતા બનાવ્યો, સાઇન નીચે આવી જાય એટલે B/sin, છેદમાં સાઇન એટલે કોસેક થઈ જાય, ખ્યાલ આવી ગયો। એવું જ આપણે આ ત્રિકોણ માટે વિચારીશું। આ થીટા આપણે ધાર્યો છે, એ આપણને આપેલો છે, OA શોધવો છે। તો આ ખૂણાના સંદર્ભમાં આ પાછળની બાજુના કર્ણ છે, એટલે આ ત્રિકોણ ANO અથવા OAN જે બી ત્રિકોણનું નામ આપીએ, એ ત્રિકોણમાં મારે પાછળની બાજુનો અને કર્ણનો ઉપયોગ કરવાનો હોવાથી મારે કોસ થીટા હું વિધેય વાપરીશ। જેમ અહીંયા સાઇન વાપરીએ, અહીંયા શું વાપરીશ, કોસ વાપરીશ બરાબર। તો કોસ થીટા કેટલા થઈ જશે, A/OA। જો ત્રિકોણ ANC નહીં પણ ANOમાં, ત્રિકોણ ANO માટે કોસ થીટા પાછળની બાજુ A ભાગ્યા કર્ણ OA ઉપર આવે, કોસ નીચે આવે, છેદમાં કોસ એટલે સેક બની જાય। મેં OA અને OC બે કિંમત લાવી દીધી છે બરાબર। હવે સમજાવું તમને, જો આ OC એટલે આટલો ભાગ અને OA એટલે આટલો ભાગ, મારે આખો કર્ણ આપણો વિધેય છે, એટલે કર્ણની લંબાઈ AC કેટલી થાય, તો OA પ્લસ OC થઈ જવાની। એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં OC અને OA શોધ્યા છે બરાબર। હવે આપણે આપણા વિધેય તરફ વધીએ। ચાલો, અહીંયા OA શોધાઈ ગયો। તો કર્ણની લંબાઈ આપણો વિધેય છે, એટલે કર્ણની લંબાઈ જેને AC કહીએ તો AC થાય છે OA પ્લસ OB। OAની કિંમત A sec થીટા આ રહી અને OBની કિંમત B cosec થીટા બરાબર। આ આપણું વિધેય બની ગયું અને વિધેય કયા ચલમાં બન્યું છે, થીટા સ્વરૂપમાં, એટલે રકમને મેં કહી દીધું F થીટા બરાબર। હવે વિકલન કરીએ F ડેશ, તો સેકનું વિકલન થાય sec × tan વત્તા B કોસેકનું વિકલન થાય માઇનસ કોસેક × cot, એટલે માઇનસ આવી ગયો। ચલો ફરી વિકલન કરીએ દ્વિતીય વિકલન માટે, તો એ અચળ આ બંનેમાં ગુણાકારનો નિયમ લાગે, એમાં પહેલાં સેકને અચળ રાખી, ટેનનું વિકલન કર્યું sec² બરાબર, વત્તા એ એમને જોડે રાખ્યો ટેન જોડે અને સેકનું વિકલન કર્યું sec × tan। ખ્યાલ આવી ગયો ને, પહેલાં શું કર્યું, એ સેક અચળ રાખ્યા છે, ટેનનું વિકલન કર્યું sec², પછી એ ટેન અચળ રાખ્યા અને સેકનું વિકલન કર્યું sec tan, પૂરું। હવે અહીંયા પહોંચ્યા, તો આ માઇનસ B
એમાં કોસેક અચળ અને કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર, બરાબર છે. પ્લસ આવશે પ્લસ કોટ અચળ પ્લસ કોટ અચળ અને કોસેકનું વિકલન થાય માઇનસ કોસેક ઇન્ટુ કોટ. ખ્યાલ આવી ગયો. આ બી આખા બ્રેકેટની બહાર રાખેલો છે અહીંયા. હવે એફ ડબલ ડેશમાં આ એ સેક ઇન્ટુ સેક સ્ક્વેર એટલે એ ઇન્ટુ સેક ક્યુબ, બરાબર. પછી એ ટેન સેક અને ટેન આ બધું ગુણાકારમાં છે એટલે એ અહીંયા એમને એમ રહેશે. સેક આ રહ્યો 10 ઇન્ટુ 10 10 સ્ક્વેર થઈ જાય એટલે એ સેક 10 સ્ક્વેર આ પદ આ અને આ આખું સળંગ પદ છે આ ગુણાકારમાં છે એનો ગુણાકાર આટલો થઈ ગયો. એ છે 10 સ્ક્વેર છે અને સેક છે એ 10 સ્ક્વેર અને સેક. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ માઇનસ બી અહીંયા ગુણ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ બી કોસેક ક્યુબ પ્લસ માઇનસ 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 પ્લસ બી ઇન્ટુ કોસેક ઇન્ટુ કોટ સ્ક્વેર ડબલ ડેશ આવી ગયું. હવે આનું કોઈ આપણે સાદરૂપ નહીં આપીએ, બરાબર. ચલો એફના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ થીટા આપણે 0 કહી દઈશું. એફ ડેશ થીટા 0. એફ ડેશ થીટા આપણે કોને કીધેલો છે? એફ ડેશ થીટા આપણે 0 કહી દઈએ. એફ ડેશ થીટા ક્યાં છે? આ રહ્યા એ સેક 10 માઇનસ બી કોસેક કોટ, બરાબર. એફ ડેશ થીટા 0 કીધો, બરાબર. તો આને 0 કહીએ એટલે આ માઇનસવાળું પદ બરાબરની સામે જતું રહે ને એટલે એ સેક ઇન્ટુ 10 બરાબર બી કોસેક ઇન્ટુ કોટ, બરાબર. હવે અહીંયા આપણે ચલ કયો જો થીટા છે, થીટા શોધવાનો છે આમાંથી, બરાબર. તો પહેલાં આખી રકમને સાઇન કોસમાં ફેરવી. સેક એટલે 1 અપોન કોસ, 10 એટલે સાઇન અપોન કોસ, કોસેક એટલે 1 અપોન સાઇન, કોટ એટલે કોસ અપોન સાઇન. તો હવે આ સાઇન સાઇન ગુણાકાર થઈને સાઇન સ્ક્વેર થઈને આ સાઇન સાથે આવી ગયા સાઇન ક્યુબ. આ કોસ પણ નીચે આવી ગયો અહીંયા એટલે કોસ 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 સ્ક્વેર અને આ બીજો કોસ આવેલો કોસ ક્યુબ. ઉપર બી એમને રહ્યા આ એ નીચે આવી ગયા. ખ્યાલ આવી ગયો. ફરી કહું છું, સાઇન સાઇનનો ગુણાકાર અહીંયા સાઇન ક્યુબ અને કોસ નીચે આવેલા 3 વખત કોસ ભેગા થઈને કોસ ક્યુબ થઈ ગયો. અંશમાં બી એના એ છેદમાં આવી ગયો, બરાબર. આ થઈ ગયો 10 ક્યુબ, બરાબર છે. મારા 10 શોધવા છે, સોરી થીટા શોધવા છે. તો અહીંયા ઘનમૂળ કાઢીશ એટલે સામે 1/3 પાવર જતો રહ્યો, બરાબર છે. તો થીટા કેટલો થઈ જાય? 10 ઇન્વર્સ બી બાય એ રેસ ટુ 1/3. આટલા થીટા માટે એફ ડબલ ડેશ ધન જ થાય. કેમ? તો થીટા ક્યાં છે? 0 થી π/2 માં એટલે કે પહેલા ચરણનો છે. હવે કઈ રીતે થીટા પહેલા ચરણનો કહી દીધો? તો એનું કારણ એ છે આપણે કાટકોણ ત્રિકોણ પરથી આ ખૂણાને થીટા લીધેલો છે. તો કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો છે એટલે બાકીના બંને 100% લઘુકોણ જ હોય એટલે થીટા પહેલા ચરણમાં થઈ ગયો, બરાબર. એટલે થીટા ગમે તે હોય પહેલા ચરણનો છે, બરાબર. તો ડબલ ડેશ ધન થઈ ગયો. હવે ડબલ ડેશ ધન શા માટે થઈ ગયો? તેનું કારણ છે કે ડબલ ડેશમાં તમે જુઓ ક્યાંય પણ ઋણ નિશાની છે નહીં, ઋણ ચિહ્ન છે નહીં અને થીટા પહેલા ચરણનો છે એટલે બધા વિધેયના મૂલ્ય જે પણ આવે તે પણ થવાના તો ધન જ. એટલે આથી ગણતરી ન કરતાં આ લોજિકથી ડાયરેક્ટ જવાબ આપણે લખી નાખવાનો કે થીટા આ પ્રમાણે છે માટે એફ ડબલ ડેશ ધન જ થાય કારણ થીટા પહેલા ચરણનો છે, બરાબર. એટલે કે થીટા આટલો થાય ત્યારે ડબલ ડેશ ધન છે એટલે આપણું એફ કેવું બનશે? ન્યૂનતમ બનશે. અને એફ એટલે કર્ણની લંબાઈ. તો થીટા આટલો એનો અર્થ થાય tan થીટા આટલો એટલે કે tan થીટાની કિંમત બી અપોન એ રેસ ટુ 1/3 માટે કર્ણની લંબાઈ કેવી થાય? ન્યૂનતમ થાય. તો કર્ણની ન્યૂનતમ લંબાઈ આપણે શોધવાની હતી, બરાબર. તે શોધી લઈએ. હવે કર્ણની લંબાઈ કેટલી થઈ? એ સેક પ્લસ બી કોસેક થાય ને. અહીંયા શરૂઆતમાં જોઈ હતી આપણે કર્ણની લંબાઈ ઓ એ પ્લસ ઓ બી જેની કિંમત આપણે મૂકી દઈએ કેટલી થઈ? એ સેક પ્લસ બી કોસેક, બરાબર. કર્ણની લંબાઈ આપણે એ સેક પ્લસ બી કોસેક મૂકી છે. હવે આપણે જે કર્ણની લંબાઈ લાવી છે એ થીટાની આ કિંમત માટે એટલે કે tan થીટાનો જવાબ આટલો હોય ત્યારે એટલે આ બંને વિધેયને હું ગમે તેમ કરીને 10માં જ ફેરવી દઈશ, બરાબર. આથી 10ની કિંમત હું અહીંથી બી અપોન એ રેસ ટુ 1/3 મૂકી શકું, બરાબર છે. ચલો આગળ વધીએ. ચલો કર્ણની લંબાઈ એ સેક અને બી કોસેક હતું. સેક સ્ક્વેર બરાબર 1 + tan સ્ક્વેર તો સેક ઇઝ ઇક્વલ ટુ √1 + tan સ્ક્વેર લખાય. એ જ પ્રમાણે કોસેક લખાય 1 + cot સ્ક્વેર એટલે 10 આવી ગયો અને કોટ છે તો 10નો વ્યસ્ત જ કહેવાય. તો 10ની કિંમત છે આપણે બી અપોન એ એની 1/3 પાવર પણ અહીંયા ઓલરેડી વર્ગ હતો એટલે વર્ગ થઈ ગયો અને કોટ શું થાય? ખાલી આનો વ્યસ્ત થાય એટલે બી અપોન એ છે ને એની જગ્યાએ અહીંયા એ અપોન બી થઈ જાય. પાવર તો બેનો સરખો જ રહ્યો. હવે જો આ પાવર બીનો કહેવાય એનો કહેવાય અને એને લસા લો અહીંયા તો એને 2/3 બીને 2/3 એને 2/3 એને 2/3 લસા થઈને 1 સાથે આવી ગયો. બીને 2/3 આ રહી અને આખાના છેદમાં એને 2/3 આવી ગઈ. આવી જ પરિસ્થિતિ અહીંયા બને. આ 2/3 ઘાત એની બીની અને બીને 2/3 અહીંયા લસા એક સાથે ગુણાય એટલે બીને 2/3 એને 2/3 આખાના છેદમાં બીની 2/3
ક્લિયર? હવે જુઓ, અંશ બંનેનો સરખો છે, બંને વર્ગમૂળમાં છે, એટલે આ ભાગ એ કોમન લીધો. તો શું વધ્યું? અહીંયા એ વધ્યો તે ઉપર મૂક્યો, અહીંયા બી વધ્યો તે ઉપર મૂક્યો. હવે અહીંયા એની 2/3 જે છેદમાં છે ને એ વર્ગમૂળમાં છે. હવે સમજો, એની 2/3 એ વર્ગમૂળમાં, વર્ગમૂળ માટે 1/2 પાવર કહેવાય. તો આ બે અને આ બે કેન્સલ થઈ જાય એટલે શું વધે? 1/3. એ પ્રમાણે આ 1/3 વધે છે. અને એક્ઝેક્ટ એ પ્રમાણે બીની પણ 2/3 એ વર્ગમૂળમાં હોવાથી એ પણ 1/3 થઈ જાય. હવે આ એની 1 ઘાત, આ 1/3, તો આ ઉપર બાદ કરો એટલે એની કેટલી થઈ જાય? 2/3 થઈ ગઈ. આ પણ બીની કેવી થઈ જાય? 2/3. આ જે બ્રેકેટ છે વર્ગમૂળ છે એટલે 1/2 પાવર કહેવાય. બને સરખો. આ 1 ઘાત છે, આ અડધી છે, અને બેનો સરવાળો થઈને 1/2 થઈ જાય, 3/2. ક્લિયર? તો જે કર્ણની લંબાઈ આપણે મહત્તમ સાબિત કરવાની હતી, સોરી ન્યૂનતમ, એ આવી ગઈ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો, સ્વાધ્યાય 6, 8મો દાખલો. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્યબિંદુ હોય તેવા ઉપવલય, આ પ્રમાણે ઉપવલય છે, એમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. કેવો સમદ્વિભુજ ત્રિકોણ? તો કે જે આ ઉપવલયની અંદર છે. બરાબર. બીજી એક શરત શું છે? જેનું એક અંત્યબિંદુ ક્યાં છે? બરાબર, જેનું એક અંત્યબિંદુ ક્યાં છે? તો જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્યબિંદુ હોય તેવું. બરાબર, એટલે કે ઉપવલયનું જે અંત્યબિંદુ એક હશે, બરાબર, એ અંત્યબિંદુ આ ત્રિકોણનું શીર્ષ છે. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્યબિંદુ હોય. પ્રધાન અક્ષ કોની? ઉપવલય. એટલે પ્રધાન અક્ષ ધારો કે આ પ્રમાણે છે, બરાબર. તો પ્રધાન અક્ષનું એક અંત્યબિંદુ આ બેમાંથી ગમે તે એક આપણે ત્રિકોણ એવો બનાવવાનો કે જેનું એક શીર્ષ ક્યાં આવે? અહીંયા આવે અથવા અહીંયા આવે. બરાબર. તો એવા સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો, 8મો પ્રશ્ન જોઈએ. હવે પહેલાંની આકૃતિ આપણે સમજીએ. બરાબર, ઉપવલય આપણને આપેલો છે, એટલે ઉપવલય મેં આ પ્રમાણે કોઈ પણ એક ઉપવલય બનાવ્યો. બરાબર, એની અક્ષો બનાવી. પ્રધાન અક્ષ મેં ત્યારે એક્સ અક્ષ રાખેલી છે. બરાબર. રકમમાં કીધું પ્રમાણે મારે એની અંદર એક ત્રિકોણ બનાવવાનો છે જે કેવો હોય? સમદ્વિભુજ. અને જેનું એક શીર્ષ ક્યાં હોય? પ્રધાન અક્ષનું અંત્યબિંદુ. એટલે પ્રધાન અક્ષનું અંત્યબિંદુ આપણી પાસે આ બે છે. આ બેમાંથી કોઈ એકને મારે ત્રિકોણનું શીર્ષ બનાવવાનું. તો ત્રિકોણ હું આ પ્રમાણે બનાવી દઉં છું. આ ત્રિકોણ મેં શીર્ષ બનાવ્યું. આ બે બાજુ મેં સરખી બનાવી, કારણ કે ત્રિકોણ સમદ્વિભુજ બનાવવાનો છે. બરાબર. ચલો, હવે ઉપવલય માટે માનો કે આ થીટા હોય તો આ એનું થીટા બિંદુ થાય, જેના યામ એ કોસ થીટા, બી સાઇન થીટા થાય. એટલે એ પ્રમાણે ધારો કે આ કોઈ બિંદુ પી કહી દો, તેના યામ શું થઈ જાય? એ કોસ થીટા, બી સાઇન થીટા. હવે થીટા એ આ પ્રમાણે કોઈ પણ ખૂણો હોઈ શકે. અહીંયા, 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 અહીંયા. મેક્સિમમ થીટા કેટલો હોય? 0થી મોટો અને પાઈથી નાનો. એટલે આ જે પણ થીટા હશે એ કેટલો હશે? 0થી પાઈ વચ્ચેનો. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે આ સમદ્વિભુજ ત્રિકોણ છે, ધ્યાન આપજો. બે બાજુ સરખી છે. બરાબર. તો અને આ શિરોબિંદુ અહીંયા છે, એટલે આ શું બને? ખૂણાનો દ્વિભાજક બને, અને એ મધ્યરેખા પણ બને, અને આને લંબ પણ થાય. બરાબર. એટલે આ લંબ રેખા ગણો તો આ બિંદુનો એક્સ યામ કેટલો છે? એ કોસ થીટા. તો એ પણ આનો એક્સ યામ પણ એ કોસ થીટા થઈ જાય. એક્સ અક્ષ ઉપર એટલે વાય યામ 0. ખ્યાલ આવી ગયો? અને પ્રધાન અક્ષ છે તો ઉપવલયનું સમીકરણ આપણે કહ્યું છે x² અપોન a² y² અપોન b² બરાબર 1 છે. તો આ એના આધારે શીર્ષ કયું થઈ જાય? A0 થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે શીર્ષ A0, આ 0 બી હશે પણ જેનો કોઈ ઉપયોગ છે નહીં. એટલે આ પ્રમાણેની આકૃતિ બને છે. બરાબર. હવે આપણે આકૃતિ જોઈ લઈએ. ચાલો, આવી ગઈ આકૃતિ. ઉપવલય એ ડેશ, બી બી ડેશ, એ ડેશ, એના યામ A0, એ કોસ થીટા, બી સાઇન થીટા, પી કહી દીધો, અને ક્યુ કહી દીધો. આ કોઈ બિંદુ એમ કહી દીધું છે, એટલે એના એક્સ યામ એ કોસ થીટા, વાય યામ 0 થઈ ગયું. એક્સ અક્ષ ઉપર છે. બરાબર. હવે ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણું વિધેય છે. બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધીશ? પાયો ગુણ્યા વેધ કરીશ. એટલે આ વેધ ગણી લો, આ એનો પાયો ગણી લો. એટલે આ બંનેની લંબાઈ શોધવાનો પ્રયત્ન કરીશ. બરાબર. ચાલો, ઉપવલય કયું છે? x² a² પ્લસ y² b² = 1. આમાં અંતર્ગત ત્રિકોણનું એક શિરોબિંદુ આપણે આ કહી દીધું. ધારો કે પીના યામ એ કોસ થીટા, બી સાઇન થીટા, અને ત્રિકોણનું અન્ય શિરોબિંદુ છે. બરાબર. અન્ય મતલબ આ જે શિરોબિંદુ છે ને એની સિવાયનું. બરાબર. જ્યાં થીટા શું હશે? 0થી પાઈ હશે.
વેધ એ એમ, આ લંબાઈ કેટલી થાય? એ માઇનસ એ કોસ થાય. તો કઈ રીતે? તો અહીંયા જે બિંદુ છે એનો એક્સયામ એ છે, એનો અર્થ આટલી લંબાઈ એ થઈ. આ જે બિંદુ છે એનો એક્સયામ એ કોસ એટલે આટલી લંબાઈ એ કોસ થાય. તો બાકીની લંબાઈ આ કેટલી થાય? તો કે આખા એમાંથી આટલો એ કોસ બાદ કરું એટલો. એટલે આ પ્રમાણે મને એ એમની લંબાઈ મળી ગઈ. અહીંથી એ કોમન લે છે તો 1 માઇનસ કોસ થઈ જાય એ એમ બરાબર. ક્લિયર? હવે આ છે ઊંચાઈ, એ કેટલી થવાની? બી સાઇન થવાની. આટલો ભાગ બી સાઇન. તો આખી લંબાઈ કેટલી થાય? તો આ બંને ભાગ કેવા થવાના? સરખા. કારણ આ સમદ્વિભુજ કોણ છે, આ મધ્યગા થવાની, એટલે બંને ભાગ કેવા થાય? સરખા થાય. બરાબર. હવે ત્રિકોણના પાયાની વાત કરીએ. આ લંબાઈ આપણે શોધી છે, તો આ આખી લંબાઈ પી ક્યુ કેટલી થાય? આ બંને ભાગ સરખો છે એટલે પી એમનો ડબલ કહી શકાય. એટલે ત્રિકોણના પાયાની લંબાઈ પી ક્યુ કેટલી થાય? 2 ટાઈમ પી એમ, અને પી એમ આપણે સમજાય એ પ્રમાણે બી સાઇન, એટલે 2 બી સાઇન આ પાયાની લંબાઈ થઈ ગઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે પી ક્યુ ઇન્ટુ એ એમ. જો પી ક્યુ પાયો અને આ એ એમ વેધ થઈ ગયો. બરાબર છે. પી ક્યુ આપણી પાસે કેટલા છે? 2 બી સાઇન, અને એ એમ જે કેટલો છે? એ ઇન્ટુ 1 માઇનસ કોસ. એટલે આ બંને કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ. બરાબર, ધ્યાન આપજો. બરાબર ને? પી ક્યુની કિંમત અહીંથી અને એ એમની કિંમત અહીંયા મૂકે છે. હવે પાનું આપણે ફેરવીએ છીએ. ચાલો, તો કિંમતો મુકાઈ ગઈ છે અહીંયા. 2 2 કેન્સલ થઈ જાય. એ અને બીનો ગુણાકાર એ બી સાઇન આ રહ્યો, આ 1 માઇનસ કોસ. સાઇન અંદર ગુણ્યા એટલે આ સાઇન ઇન્ટુ કોસ થઈ જાય. બરાબર. આ આપણું વિધેય બની ગયું. કયા ચલમાં બન્યું? થીટા માટે. આગળ નામ આપી દીધું એફ થીટા. આ સાઇન એમને અહીંયા બેનો ગુણાકારનું વિકલન ન કરવું પડે એટલે માટે શું કર્યું? 2 વડે ગુણ્યા, 2 વડે ભાગ્યા. હવે 2 વડે જે ગુણ્યા છે એ 2 સાઇન કોસ સાઇન ડબલ થીટા થઈ ગયા, અને આગળ જે 2 વડે ભાગ્યા અહીંયા મૂકી દીધા. હવે આપણે વિકલન કરીએ. સાઇનનું વિકલન કોસ, અને સાઇન 2 થીટાનું વિકલન થઈ જાય કોસ 2 થીટા ઇન્ટુ 2. એ 2 ના 2 કેન્સલ થઈ જાય. બરાબર. એટલે એ બી ઇન્ટુ કોસ માઇનસ કોસ 2 થીટા. બીજું વિકલન કર્યું. કોસનું થઈ ગયું માઇનસ સાઇન, આ કોસનું થાય માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, અને 2 થીટાનું થાય બીજો 2, એટલે 2 આવી ગયો આગળ. તો એફના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ થીટા આપણે 0 કહી દઈએ. એફ ડેશ થીટા આ રહ્યા, એટલે આ કિંમતને આપણે 0 કહી દઈએ. એમાં આગળનો ગુણક તો લખવાની જરૂર નથી, કારણ કે સામે કેટલા છે? 0. એટલે એમ સમજી લો કે આની બરાબર 0 હોય તો આ એ બી એની નીચે જતા રહ્યા. બરાબર છે. એટલે માઇનસ વડે ગુણ દઉં તો કોસ 2 થીટા માઇનસ કોસ થીટા ઇક્વલ 0 એવું કહેવાય. હવે કોસ 2 થીટાને સિંગલ થીટામાં ફેરવું તો 2 કોસ સ્ક્વેર માઇનસ 1 એવું કહેવાય. તો હવે આ દ્વિઘાત સમીકરણ બની ગયું, જેમાં 2 કા 2ની બાદબાકી મારે 1 લાવવાની છે. એટલે 2 કોસ સ્ક્વેર, પછી આ માઇનસ 1 પાછળ મૂક્યા, અને આ માઇનસ કોસ એને લખ્યું માઇનસ 2 કોસ વત્તા કોસ. એટલે આ બંનેમાંથી 2 કોસ કોમન આવે, એટલે અહીંયા કોસ માઇનસ 1 વધે. આ બંનેમાંથી 1 કોમન આવે એટલે કોસ માઇનસ 1 વધે. જેમ આપણે એક્સની બહુપદીમાં આપણે અવયવ પાડીએ એ પ્રમાણે અહીંયા ચલ કોસમાં પાડ્યા છે. બરાબર. હવે બંનેમાંથી કોસ માઇનસ 1 કોમન લઈ લો તો બીજા બ્રેકેટમાં શું વધે? 2 કોસ પ્લસ 1 વધે, એટલે કોસ બરાબર 1 અથવા કોસ બરાબર માઇનસ 1/2. હવે કોસની કિંમત 1 ક્યારે આવે? જ્યારે થીટા 0 હોય તો. એટલે આ શક્ય નથી. કેમ કે થીટા આપણે કેવો લેવાનો છે? 0થી મોટો અને પાઈથી નાનો. બરાબર ને? કારણ કે આકૃતિમાં આપણે સમજાવ્યું તો આ પ્રમાણે થીટા 0થી મોટો અને પાઈથી નાનો રહેશે, આમ ગમે ત્યાં રહેશે. એટલે બરાબર. એટલે કોસ બરાબર માઇનસ 1/2. તો પહેલાં બીજા ચરણમાં કોસની કિંમત ક્યાં આવશે? ઋણ. ચરણ 2માં કોસ 1/2 ક્યારે બને? π/3 એ. તો માઇનસ 1/2 ક્યારે બને? પાઈ માઇનસ π/3 એ. એટલે થીટા કેટલો થઈ ગયો? 2π/3. બરાબર. નિર્ણાયક સંખ્યા આવી ગઈ. તો થીટાની આ કિંમત 2π/3 મારે ક્યાં મૂકવાનું થશે? ડબલ ડેશમાં, એટલે કે અહીંયા મૂકવાનું થશે. થીટા બરાબર શું મૂકીશ? 2π/3. 2π/3 મુકાઈ ગયું. અહીંયા 2 થીટા હતા ત્યારે 4π/3 થઈ ગયા. હવે સાઇનની કિંમત π/3 આગળ √3/2 થાય. ચરણ 2માં સાઇન ધન હોય, એટલે માઇનસ આ માઇનસ ચિહ્ન જે હતું એ જ, આનો જવાબ તો ધન આવ્યો. હવે 4π/3 એ થઈ જાય પાઈ પ્લસ π/3, એટલે ચરણ 3 થયું. ચરણ 3માં સાઇન ઋણ હોય, એટલે આ જવાબ આવ્યો માઇનસ √3/2. બરાબર. બંને ઋણ છે એટલે સરવાળો પણ ઋણ આવવાનો, એટલે ફાઇનલી ડબલ ડેશ કેવો થાય છે? ઋણ થાય છે. એટલે થીટા બરાબર 2π/3 આગળ ડબલ ડેશ ઋણ હોવાથી વિધેય એફ કેવું થાય? મહત્તમ થાય. અને એફ કોને કીધું છે? ત્રિકોણના ક્ષેત્રફળને. એટલે થીટા આટલો હશે ત્યારે એફ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ થશે. મારે મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે, તો વિધેય હતું એ બી સાઇન ઇન્ટુ 1 માઇનસ કોસ. બરાબર. મહત્તમ ક્ષેત્રફળ ત્રિકોણનું જે વિધેય હતું ને, આપણે જો બતાવું, વિધેય આપણું શું બન્યું હતું? એ બી સાઇન ઇન્ટુ 1 માઇનસ કોસ.
પછી આ તો આપણે અંદર ગુણીને 2 વડે ગુણી ભાગીને વિકલન સહેલું પડે એવી પરિસ્થિતિ બનાવી હતી, આ વિકલન માટે બનાવી હતી. પણ અત્યારે આપણે ક્ષેત્રફળ શોધવું છે તો આપણે અહીંથી શોધીશું AB sin × 1 માઇનસ કોસથી, બરાબર. AB sin × 1 માઇનસ કોસ. હવે ક્ષેત્રફળ મહત્તમ ક્યારે છે? થીટાની કિંમત 2π/3 છે. થીટા બરાબર 2π/3 મૂક્યા, થીટા બરાબર 2π/3, sin 2π/3 √3/2 અને cos 2π/3 થાય -1/2, માઇનસ માઇનસ પ્લસ એટલે આ થઈ ગયા 1/2 3/2. ફાઇનલી 3 √3 AB/4, બરાબર. આ લખ્યું છે થોડું વ્યવસ્થિત નથી લખ્યું, આમ લખાય 3√3/4 × AB, 3√3 AB/4, બરાબર. આ પ્રમાણે આ ક્ષેત્રફળ થાય. ખોટું લખ્યું કહેવાય, આ લખાણ યોગ્ય નથી એમ. 3√3 AB/4 4 છેદમાં છે ને AB ગુણકમાં છે એવું સ્પષ્ટ દેખાવું જોઈએ. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ પ્રશ્ન આપણે ઉદાહરણ નંબર 51 લઈએ છીએ. કોઈ એક ઉત્પાદક પ્રત્યેક એકમના આટલા રૂપિયાના દરે X વસ્તુઓનું વેચાણ કરે છે. જો X વસ્તુઓની પડતર કિંમત આટલી હોય તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે? હવે પ્રશ્ન સમજીએ. પ્રશ્ન મેન શું છે? કેટલી વસ્તુનું વેચાણ કરવું, બરાબર છે. રકમમાં અહીંયા કીધું છે એક ઉત્પાદક X વસ્તુઓનું વેચાણ કરે છે. એટલે કેટલી વસ્તુનું વેચાણ? તો X વસ્તુનું વેચાણ, એટલે X આપણે શોધવાનો થયો. ખ્યાલ આવી ગયો પ્રશ્નમાં? અહીંથી શોધવાનું શું છે? તો X. હવે કેવી રીતે? તો મહત્તમ શબ્દ વપરાયો નફા માટે. હવે નફો એટલે શું થાય? વેચાણ કિંમત વધારે હોવી જોઈએ પડતર કિંમત કરતાં, બરાબર. જેટલામાં આપણે વસ્તુ ખરીદી હોય અથવા બની હોય એના કરતાં વેચાણ કિંમત વધુ હોય તો જ નફો થાય. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. નફાને કહીએ પ્રોફિટ, વેચાણ કિંમત કહીએ સેલ્સ પ્રાઇસ, પડતર કિંમતને કહીએ કોસ્ટ પ્રાઇસ. એટલે P = S - C, આવું એક વિધેય બનાવી શકાય. હવે અહીંયા X વસ્તુઓની પડતર કિંમત તો અહીંયા આપી દીધી છે, બરાબર. X જગ્યાએ માનો કે હું 100 ગણી દઉં તો 100 વસ્તુની વેચાણ કિંમત મારી પાસે આટલી છે. વેચાણ કિંમત તો આ રહી, ચલો આવી ગઈ. હવે ખાલી પડતર કિંમત લેવાની રહી. તો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે X વસ્તુ વેચી પણ એનો ભાવ શું કીધો? તો પ્રત્યેક એકમના આટલા રૂપિયા, એટલે એક વસ્તુનો આટલા રૂપિયા છે, એક નંગની કિંમત આટલી છે. તો આપણે કેટલા નંગ વેચ્યા? X નંગ. એટલે X નંગ જે વેચ્યા છે એને એક નંગની કિંમત સાથે ગુણાકાર કરું, આ જે ગુણાકાર આવે એ શું મારી પાસે આવી જાય? વેચાણ કિંમત આવી જવાની. એટલે આ વેચાણ કિંમત, આ પડતર કિંમત, તફાવત મારું વિધેય બની જશે. ખ્યાલ આવી ગયો? ચાલો જુઓ ચેપ્ટર 6 ઉદાહરણ 51. એક ઉત્પાદક પ્રત્યેક એકમના આટલા રૂપિયાના દરે X વસ્તુઓનું વેચાણ કરે છે તો કુલ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ બરાબર કેટલી થાય? તો એક નંગની કિંમતને કુલ નંગના વેચાણ સાથે ગુણો. ચાલો Xનું વિધેય છે એટલે સેલિંગ પ્રાઇસ, ચાલો Xમાં વિધેય એટલે SX કીધું, બરાબર. Xને અંદર ગુણી નાખો એટલે 5X, આ X વર્ગ થઈ ગયો. ચલો વેચાણ કિંમત આવી ગઈ. હવે રકમમાં પડતર કિંમતો આપી છે કે X વસ્તુઓની પડતર કિંમત રૂપિયા આટલા આપણને આપેલા છે, બરાબર. તો હવે આપણે મેઇન વિધેય શું છે? નફો. હવે આ પડતર કિંમત એને કોસ્ટ પ્રાઇસ કહેવાય, એટલે Xનું વિધેય C(X) લખી નાખ્યો. નફો આપણું વિધેય છે. નફો પ્રોફિટ, સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ, SX - CX લખ્યું. SX આપણી પાસે રેડી છે. SX કેટલા છે? 5X - x²/100 આવી ગયા. એમાંથી CX એટલે આ બાદ કરવા છે, એટલે આ બાદ થાય છે એટલે બે કેવા થઈ જાય? ઋણ થઈ જવાના. હવે આ આપણું મેઇન વિધેય થઈ ગયું, બરાબર. આ વિધેયને P કીધેલું છે, એનું વિકલન ડાયરેક્ટ કરી નાખું. સાદરૂપ અહીંયા થાય છે પણ અપૂર્ણાંકમાં સાદરૂપ અત્યારે કરવું નથી આપણે, વિકલનમાં વધારે ઇઝી થઈ જવાનું. વિકલન કર્યું એટલે 5Xનું વિકલન 5, x²નું વિકલન થાય 2X, 2નો છેદ અહીંયા ઉડી જાય એટલે 50 થઈ જાય. Xનું વિકલન કર્યું 1 એટલે -1/5 આવી ગયું, બરાબર. ચલો આ P' X આવી ગયો. બીજું વિકલન કરું તો આ તો બે અચળ છે એટલે એનું વિકલન 0. અહીંયા Xનું વિકલન 1 તો -1/50 એમને રહેશે. ચલો ડબલ ડેશ થઈ ગયો. હવે નિર્ણાયક સંખ્યા શોધવા માટે શું કરીશું? Pના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે P' Xને એટલે કે આને 0 કહી દઈએ. તો આની કિંમત અહીંયા આવી ગઈ.
હવે 50 લસા ગણો તો 50 વડે બધાને ગુણી દઈએ આપણે, બરાબર. તો 50 ગુણ્યા 5 250, આ માઇનસ એક્સ, અહીંયા 50 ગુણ્યા તો 10 થઈ જાય, એક્સ સામે જતો રહે, 250માંથી 10 જાય એટલે શું વધે 40, એટલે એક્સ બરાબર 240. ક્લિયર. એક્સની આ કિંમત અહીંયા મૂકી દો, પી ડબલ ડેશમાં 240 મૂકી દો તો -1/50 જે લેસ ધેન 0 થઈ ગયો. એટલે એક્સની આટલી કિંમત માટે ડબલ ડેશ કેવો થાય છે, ઋણ થાય છે. હવે ડબલ ડેશ ઋણ થયો એટલે પી કેવો થાય, મહત્તમ થાય, વિધેય આપણું કેવું થાય, મહત્તમ, બરાબર. એટલે એક્સ બરાબર 240, એક્સ બરાબર 240 માટે પી એક્સ એટલે કે નફો મહત્તમ થાય, પી ડબલ ડેશ નહીં, પી એક્સ એટલે કે નફો મહત્તમ થાય. આમ ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે. ક્લિયર. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.